સમાચાર અત્યારે બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાની અંદર બુટલેગર ઝડપાયા હોવાની ઘટના પ્રકાશમાં આવે છે। 25,000નો ઇનામી બુટલેગર ઝડપાઈ ચૂક્યો છે, પોલીસના સકંજામાં છે। ત્યારે બુટલેગરને એલસીબીએ દાંતીવાડામાંથી ઝડપી પાડ્યો છે। તો એલસીબીને મોટી સફળતા મળી છે। 10 બુટલેગરો પર સરકારે ઇનામ જાહેર કર્યા હતા અને તેની અંદર એક ઝડપાઈ ચૂક્યો છે। 20,000થી 1 લાખ સુધીના ઇનામ આ બુટલેગરો ઉપર જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે 25,000ના ઇનામી બુટલેગરને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। એલસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દાંતીવાડાના વાસુસિંહ ઉર્ફે ગુલાબસિંહને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે। ત્યારે બુટલેગરને એલસીબીએ દાંતીવાડામાંથી ઝડપી પાડ્યો છે અને એલસીબીની ટીમને મોટી સફળતા મળી છે। 10 બુટલેગરો છે જેના પર સરકારે ઇનામ જાહેર કર્યા હતા। 20,000થી 1 લાખ સુધીના ઇનામ સરકાર દ્વારા આ બુટલેગરો ઉપર જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે 25,000ના ઇનામી બુટલેગરને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। એલસીબીને વધુ એક મોટી સફળતા મળી છે। બનાસકાંઠાથી આ સમાચાર।